વેલકમ બેક. સમાચાર તરફ આગળ વાત કરીએ. ડાંગ જિલ્લાના આહવામાં અભી છાંટણા જોવા મળ્યા છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. ગિરિમથક સાપુતારામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાદળોના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. હવામાન વિભાગે આગાહી કરી હતી એ પ્રમાણે કમોસમી વરસાદ રાજ્યમાં વરસી શકે છે અને એ સ્થિતિ હાલના સમયે જોવા મળી રહી છે. ગિરિમથક સાપુતારામાં અમી છાંટણા થયા છે. વાદળછાયું વાતાવરણ સર્જાયું અને વરસાદ વરસી રહ્યો છે. સંવાદદાતા યોગિતા જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે. યોગિતા, જણાવશો કેવું વાતાવરણ હાલ ત્યાં? હેલો જી યોગિતા, જણાવશો કેવું વાતાવરણ ત્યાં હાલ? જી, હવામાન વિભાગની માહિતી મુજબ આજરોજ ડાંગ જિલ્લામાં સાપુતારા જે ગિરિમથક છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ છે. આહવા ખાતે પણ વાદળછાયું વાતાવરણ છે. તેમજ સવારે 6 વાગ્યાની આસપાસ થોડા ઘણા અમી છાંટણા થયા હતા આહવા ખાતે. તેમજ સાપુતારા ખાતે આ વાદળછાયું વાતાવરણને કારણે વાતાવરણમાં પલટો છે. હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને પ્રવાસીઓને પણ આના કારણે આનંદ આવી રહ્યો છે. જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે.